ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રન ફોર સ્વચ્છતાનું આયોજન કરવામાં આવેલ। સ્વચ્છતા દોડ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત નગરસેવકો અને કમિશનર, ડેપ્યુટી કમિશનર, ડીવાયએસપી, સ્વચ્છ ભાવનગરના એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી, અધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલ, જેમાં સૌ પ્રથમ સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવેલ। ત્યારબાદ પોલીસ બેન્ડ સાથે આતાભાઈ ચોકથી લીલી ઝંડી આપી રન ફોર સ્વચ્છતાને પ્રસ્થાન કરાવવામાં આવેલ। જિલ્લા શિક્ષણ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ, પોલીસ જવાનો ભાઈઓ બહેનો અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગના કર્મચારી હર્ષ ઉલ્લાસ સાથે આ રન ફોર સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધેલ। આ કાર્યક્રમમાં અંદાજે 1800 લોકોએ ભાગ લીધો હતો। આજે સ્વચ્છતા ही સેવા અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રન ફોર દોડ એક કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં યુવાનો, ભાઈઓ બહેનો જોડાયા હતા અને શપથ પણ લીધા હતા કે ભાવનગરને સ્વચ્છ રાખીશું, સ્વચ્છ રાખવા માટે સહકાર આપીશું, બીજાને અપીલ કરીશું અને આપણું ભાવનગર સદાય સ્વચ્છ રહે તેવા શપથ લીધા હતા। જે લોકો હાજર નથી રહ્યા તેઓને મારી લાગણીભરી અપીલ છે કે આપણે ભાવનગરને સ્વચ્છ રાખીએ, આપણે આપણું પોતાનું ઘર સ્વચ્છ રાખીએ, આપણું આંગણું સ્વચ્છ રાખીએ, જેથી કરીને આવનારા સમયમાં આપણા જ વડીલો, વૃદ્ધો કે બાળકો માંદગીમાં ન પટકાય તેનું ખાસ કાળજી રાખીને સ્વચ્છતા જાળવીએ। પખવાડિયા અંતર્ગત રન ફોર સ્વચ્છતાના આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ, જેમાં આખા શહેરજનો, સ્વયંસેવી સંસ્થાઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ, આપના શહેરજનો બધા એક ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધા। માનનીય વડાપ્રધાન શ્રીના જે સ્વચ્છ ભારતના સંદેશ છે એની જાગૃતતા પસાર કરવા માટે આ રેલીને, આ દોડની ખાસ આયોજન કરવામાં આવી। આ દોડથી ન કેવલ સ્વચ્છતા પણ એના સિવાય ફિટ ઇન્ડિયાને પણ એક જે માનનીય પ્રધાનમંત્રી શ્રીના, વડાપ્રધાન શ્રીના જે એક અભિયાન હતું એને પણ વેગ મળશે। લોકો જ્યારે સ્વચ્છતા જાળવીને રાખે અને સાથે સાથે પોતાના ફિટનેસ ઉપર ધ્યાન આપે તો બંને વસ્તુ જ્યારે ધ્યાન ઉપર રાખે તો લોકો દેશમાં રોગચાળા અને બીમારીઓના પ્રમાણ ખૂબ ઓછા થઈ શકશે। તો આ ઉદ્દેશ્યથી આ દોડના આયોજન કરવામાં આવ્યું।